સમગ્ર રાજ્યમાં તારીખ 26 જૂનથી આગામી તારીખ 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને ભૂલકાઓ આજના દિવસે શિક્ષણ તરફ તેમની પ્રથમ પાપા પગલી માંડવા જઈ રહ્યા છે। ત્યારે જામનગર જિલ્લામાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા। જામજોધપુર તાલુકામાં આવેલ ઝીણાવારી પ્રાથમિક શાળા, કરસનપર પ્રાથમિક શાળા, મોટી ગોપ પ્રાથમિક શાળા અને મોટી ગોપ માધ્યમિક શાળા ખાતે કેબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડી, બાળવાટિકા, પહેલા ધોરણમાં અને 9મા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાઓમાં કુલ 220 બાળકો, જેમાં બાળવાટિકામાં 54, આંગણવાડીમાં 82, પહેલા ધોરણમાં 62 અને 9મા ધોરણમાં 22 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો। આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઇનામ વિતરણ અને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જામજોધપુર એપીએમસીના સહયોગથી કાર્યક્રમમાં લાભાર્થી તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। શાળા પ્રવેશ ઉત્સવ 2024 26 તારીખ એટલે આજથી 28 તારીખ સુધીનો અત્યારે આ કાર્યક્રમ છે। એમાં આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામ, કરસનપર ગામ અને મોટી ગોપ આ 3 શાળાની મેં મુલાકાત લીધી। ગામના લોકોનો ખૂબ ઉત્સાહ હતો અને ખરા અર્થમાં આ ઉત્સવ છે, શાળા પ્રવેશ ઉત્સવ મહોત્સવ જેવું વાતાવરણ બધી જગ્યાએ છે। નાના બાળકો જેને પ્રવેશ મેળવ્યો છે એ અને જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એવા બાળકોનું સન્માન પણ કર્યું અને આવકાર્યા, સ્વાગત કર્યું અને આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે। લોકભાગીદારીનો જે મુખ્ય ઉદ્દેશ હતો એમાં આજે ઘણા બધા ગામોમાંથી આ શિક્ષણના મહાયજ્ઞમાં પોતપોતાનું યોગદાન છે એ ગામના જે સુખી સંપન્ન માણસો છે, લોકો છે એ આપી રહ્યા છે। શિક્ષકોનો પણ ખૂબ ઉત્સાહ છે। ડ્રોપ આઉટ રેટ એકદમ 0 સુધી આવે એ પ્રકારનું આ 20 ને 21મું વર્ષ શાળા પ્રવેશ ઉત્સવને કારણે છે, એના કારણે આવ્યું છે। નવી યોજનાઓથી બધા લોકો જાણકાર થાય એના માટે આ વર્ષે રાજ્ય સરકારે જે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને સ્કોલરશિપ, ખાસ કરીને સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધારે પ્રવેશ મેળવે એને માટે પ્રોત્સાહક યોજના આ વખતે જે જાહેર કરી છે એ બધી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી છે। મેં શાળાઓની મુલાકાત લીધી। એસએમસી કમિટી છે એ પણ સક્રિય છે। શાળાઓમાં પૂરતું પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધી જ સુવિધાઓ છે। કોમ્પ્યુટર લેબ, સેન્ટર ઓફ એક્સલન્સ જે અપગ્રેડ કરવાની શાળાઓની છે, ઘણી ખરી શાળાઓ અટાણે પૂર્ણ થઈ ગઈ છે। આજે જ મેં ઝીણાવારી ગામમાં જોયું, કરસનપર ગામમાં પણ શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષોથી લઈ અને ખાસ કરીને રમતગમત ક્ષેત્રે પણ રાજ્ય કક્ષા સુધી આવા નાના ગામમાંથી વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો હોય એ પ્રકારના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે। એટલે આ શાળા પ્રવેશ ઉત્સવ ખરા અર્થમાં શિક્ષણનો એક મહાયજ્ઞ છે અને એમાં દરેક ગામના નાગરિકો, ભાઈઓ બહેનો એમાં જોડાય છે, જેનાથી શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે છે અને શિક્ષકો અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે એટલે ગુણવત્તામાં પણ સુધારો ખૂબ આવ્યો છે। આ વખતે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નવી શિક્ષણ નીતિ લઈ આવ્યા એમાં નિપુણ જે એક ભાગ છે એમાં સાહિત્ય અત્યારથી એડવાન્સમાં બધી સ્કૂલોને આપી દીધું છે અને એના કારણે ખૂબ સરળ રીતે ગણન હોય, લેખન હોય, વાંચન હોય કે સમજ હોય એ વિદ્યાર્થીને સરળતાથી અને ખાસ કરીને ભાર વિનાનું ભણતરની જે વાત છે એ આ નવી શિક્ષણ નીતિને કારણે અત્યારે આપણે આમાં જોઈ શકીએ એ પ્રકારનું સાહિત્ય છે, સામગ્રી છે, એ બધી દરેક સ્કૂલમાં પહોંચી ગઈ છે। એટલે આજથી 28 તારીખ સુધી 3 દિવસનો
આ 21મો શાળા પ્રવેશ ઉત્સવ છે એમાં આજે જે મુલાકાતો મેં લીધી એમાં આપણે સુખદ આનંદ થાય એ પ્રકારનું શિક્ષકોનું કામ, શાળાઓના વર્ગખંડોથી લઈ બધી જ સુવિધાઓ અને ખાસ કરીને વૃક્ષારોપણ માટેનું કામ પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામના વડીલો આ બધા ભેગા મળીને જે કરે છે એના કારણે ઘણી જગ્યાએ આપણે વધારે પ્લાન્ટેશન આ વિસ્તારમાં થયા હોય એવું પણ જોયું છે. BSN TV ન્યૂઝ સાથે પ્રવીણ ચાવડા, જામનગર.